ફેમિલી જો તો તમને સાવ નજીકથી દર્શન કરાવવું જોઈએ બતાવું. હા જો સરસ મજાની મહાદેવની મૂર્તિ છે. જરા કોમેન્ટ કરી દેજો કેટલા ફૂટ ઊંચાઈ છે આ મૂર્તિની. તો તમને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં જ છીએ, કારણ કે આજે આવી ગયા છે સરસ મજાની તમારી સમક્ષ જગ્યા લઈને અને ભગવાનના દર્શન કરવાના છે. તમને કરાવવાનો પણ છું, કારણ કે અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. એટલે પુરુષોત્તમ મહિનામાં જેટલા પણ દર્શન કરો એનું ફળ ખૂબ સારું મળે એવું કહેવાય છે. એટલે જો આજે અમે આવી ગયા છીએ, અમને પહેલાં દર્શન જ કરાવી દો. ચાલો બહારથી જો હજી તો અમે પહોંચ્યા છીએ, પણ જો તમને દર્શન કરાવી દઉં. જગ્યા તો તમને ખબર જ હશે, દ્વારકાની એક્ઝેક્ટ નજીક આવી ગયું છે. આપણે જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર ધામ, જો હર હર મહાદેવ છે ને, સરસ મજાના મહાદેવ. જો ચાલો જો તો અમે આવી ગયા છીએ બધા. અમારે હા અમારે સાથે છે. જો હા શું કેવું તારે, કઈ કેવું છે? ચાલો તો જો અમે બધા આવ્યા છીએ આજે અમારા સ્કૂલના માસીઓ અને ડ્રાઈવરને બધાને લઈને અમે દર્શન કરાવવા આવ્યા છીએ. દર્શન તો દ્વારકા, નાગેશ્વર, ભડકેશ્વર બધી જગ્યાએ દર્શન કરવાના છે. તમને પણ દર્શન કરાવવાના છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને પણ કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, કારણ કે તમને મહાદેવના દર્શન કરાવવાના છે. જો તમે હર હર મહાદેવ, હર હર મહાદેવની કોમેન્ટ કરી દો. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જોવો તો આપણે મંદિરની નજીક જઈ રહ્યા છીએ. અત્યારે આપણે પહેલાં પાર્કિંગમાં હતા, પાર્કિંગમાંથી સરસ મજાનો નજારો આવતો ને હવે જો ધીમે ધીમે નજીક જાવીશું. અને અમારી સાથે જો અમારે ગોંડલના બેતાજ બાદશાહ. શું તારે કઈ કેવું છે? હાલો, અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે આટલી ડિગ્રી તાપમાન હોવા છતાં પબ્લિક ની અંદર એક મહાદેવના દર્શન કરવા માટે અને મહાદેવને સાક્ષાત કહેવાય ને કે જે એક 12 જ્યોતિષલિંગ માંથી એક જ્યોતિષલિંગ અહીંયા છે, એના દર્શન કરવા માટે આટલો તાપ તડકો હોવા છતાં પબ્લિક અત્યારે અહીંયા સમાતું નથી. તમને કેટલું કીધું અત્યારે તાપમાન ઘણું બધું છે, પણ આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. જો પબ્લિક ખૂબ છે. જો ચાલો આપણે દર્શન કરાવવાના છે. તમને પણ મંદિરની અંદર પણ દર્શન કરાવવાના છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. હર હર મહાદેવની કોમેન્ટ કરી દેજો. ફેમિલી જોવો તો આપણે ફાઇનલી મંદિરની અંદર આવી ગયા છીએ. મંદિરની અંદર તમે ટ્રાફિક બતાવું જો દર્શન કરવા વાળા જો તમે લાઈન ખૂબ લાંબી છે. જો આ બધું જો આ બધા અમારા સ્કૂલના માસીઓ છે. જો દર્શન કરવા જાય છે બધા. અમારે જોયું અમારે દીપકભાઈ. હું તારે કઈ કેવું છે? આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે દ્વારકાના દર્શન અમે કરવા આવી રહ્યા છે, ખૂબ મજા આવી રહી છે અને આ બ્લોગને ખૂબ વધાવજો. ધન્યવાદ. જગદીશભાઈ કઈ કેવા માંગે? હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ બધા અમે આવી ગયા છીએ અત્યારે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર ધામમાં. જો દર્શન કરવા માટે પણ ટ્રાફિક ખૂબ છે. અહીંયા દર્શન કરવામાં કલાક 1.5 કલાક જેવો નીકળી જાય એવું છે. એટલે બહારથી બધા દર્શન કરવાનું વિચાર્યું છે. જો તો હવે ચાલો તો જોયું કઈ જગ્યાએ દર્શન કરવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી જોવો તો ચાલો તમને દર્શન કરાવું છું. જો અહીંથી બહારથી અમે દર્શન કરાવું છું તમને. ટ્રાફિક ખૂબ છે. જો ચાલો તો ટ્રાફિક ખૂબ છે. હર હર મહાદેવના નાથ સાથે જો બધા દર્શન ચાલી રહ્યા છે. ચાલો તો હર હર મહાદેવ. ફેમિલી જોવો તો તમને મહાદેવના દર્શન કરાવું. જો ઝૂમ કરીને જો હર હર મહાદેવ, હર તો ફેમિલી હર હર મહાદેવ. ચાલો તો ફેમિલી જોવો તો તમને સાવ નજીકથી દર્શન કરાવવું જોઈએ.
હર હર મહાદેવ જો તમે ટ્રાફિક જો મારી પાસે જો તમે ટ્રાફિક કેટલો બધો છે તેમ છતાં જો તમે બધું ટ્રાફિક જ છે જો ચાલો. હર હર મહાદેવ હર હર મહાદેવ. મહાદેવ તમે કરશો ફેમિલી જો તો આપણે સાવ નજીકથી તમને દર્શન કરાવ્યા જો બધું ઉપર તમને 12 જ્યોતિર્લિંગ દર્શાવે છે જો 12 જ્યોતિર્લિંગ જો સરસ મજાનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે જો પબ્લિક ખૂબ છે અત્યારે જો ટ્રાફિક ખૂબ છે અત્યારે કારણ કે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને બધા દર્શન કરવા આવતા આપણે આવી રીતે તમને કરાવ્યા સાવ નજીકથી તો હર હર મહાદેવ કોમેન્ટ લખી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો જો ચાલો કન્ટિન્યુ બનાવી ફેમિલી જો તો મહાદેવના દર્શન કરીને આવી જાય ને બહાર આવી જાય ને બહાર જાઓ તો અમને બાજુમાં સરસ મજાનું શિવલિંગ પણ જો સરસ મહાદેવ અને પાર્વતીજી બેઠા છે તમે પણ દર્શન કરી દો આપણે પણ દર્શન કરી દઈએ ટ્રાફિક ખૂબ બધી છે જો ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો બહાર તમને મહાદેવની મૂર્તિ બતાવું ફેમિલી જો તો આપણે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવતા રહ્યા અને હવે તમને મહાદેવની જે મૂર્તિ છે હું તે તમને બતાવું હા જો સરસ મજાની મહાદેવની મૂર્તિ છે જરા કોમેન્ટ કરી દેજો કેટલા ફૂટ ઊંચાઈ છે આ મૂર્તિની તો તમને ખ્યાલ હોય કે નાગેશ્વરમાં મહાદેવની મૂર્તિ કેટલા ફૂટ ઊંચી છે તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો ને કેવું લાગ્યું તમને જો તમે સરસ મજાનું વ્યૂ જોવો હર હર મહાદેવ ચાલો તો જો દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યું ટ્રાફિક આજે ખૂબ છે કારણ કે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે એટલે પુરુષોત્તમ મહિનાના કારણે અત્યારે લોકો દર્શન કરવા ખૂબ આવે છે એટલે ટ્રાફિક પણ ખૂબ વધારે છે ટ્રાફિકમાં તમને ફૂલ દર્શન કરાવ્યા તો કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કન્ટિન્યુ બનાવી દો થોડીક વાર આમ અમે બધાને ભેગા કરીને એવું કરીએ અને ચાલો છેલ્લી વાર દર્શન કરી હર હર મહાદેવ ફેમિલી જુઓ તો આપણે હવે મહાદેવના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ જો અને પાર્કિંગમાં પહોંચી ગયા છીએ અને હવે બસ તરફ જઈ રહ્યા છીએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો મળશું આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ રામ રામ હર હર મહાદેવ હવે ભડકેશ્વર મહાદેવ અને દ્વારકા ચાલો તો કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો બાય બાય